સુરતમાં માતા પિતાને સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે। વેસુ વિસ્તારમાં આવેલા રઘુવીર સિલ્વર સ્ટોન નામની બિલ્ડિંગમાં બીજા માળેથી 8 વર્ષનું બાળક પટકાયું હતું। અવધ નામની નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા શ્રમિકોના દીકરો મસ્તી કરતો હતો તે દરમિયાન બીજા માળેથી પટકાયો હતો, જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર માટે 108માં એમ્બ્યુલન્સમાં દાખલ કરવામાં આવ્યો હતો। અવધ નામની નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા શ્રમિકોનો દીકરો મસ્તી કરતો હતો એ દરમિયાન બીજા માળેથી પટકાયો હતો, જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર માટે 108માં એમ્બ્યુલન્સમાં દાખલ કરવામાં આવ્યો હતો। શ્રમિકોના સંતાનોને નજીકમાં આવેલા જૈન દેરાસર ખાતે અભ્યાસ કરવામાં આવે છે। અભ્યાસ બાદ બાળકો મસ્તી કરતા હતા। મસ્તી કરતા બાળકનો પગ સ્લીપ થયો અને બીજા માળેથી નીચે પટકાયો હતો। 108માં બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। હાલ બાળકની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે। માતા પિતાનું ધ્યાન ન હોય તેવા સમયે મસ્તી કરતા બાળકો સાથે આ પ્રકારની દુર્ઘટના થતી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। હાલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકની સારવાર ચાલી રહી હોવાનું સિવિલ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જો કે બાળક હાલ ગંભીર હોવાનું તબીબો દ્વારા કહેવામાં આવ્યું છે।